નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા ચેનલમાં। ઘણી વખત રસોઈ બનાવતી વખતે અચાનક શાકમાં વધારે મીઠું પડી જાય છે અને ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ કે હવે શું કરવું। આજના વિડીયોમાં હું તમને એવી સરળ અને અસરકારક ટિપ્સ બતાવીશ જેના દ્વારા તમે શાકમાં પડેલું વધારે મીઠું સહેલાઈથી ઘટાડીને રસોઈને બગડતા બચાવી શકો છો। તો ચાલો શરૂઆત કરીએ। ટીપ 1, કાચું બટાકું વાપરો। જો શાકમાં વધારે મીઠું પડી ગયું હોય તો એક કાચું બટાકું છાલ ઉતારીને મોટા ટુકડામાં કાપી શાકમાં નાખી દો। બટાકું શાકનું વધારાનું મીઠું શોષી લે છે। 5 થી 7 મિનિટ પછી બટાકું બહાર કાઢી લો। આ ટ્રીક ખાસ કરીને દાળ, ગ્રેવીવાળું શાક અને કઢીમાં બહુ સારી રીતે કામ કરે છે। ટીપ 2, દહીં અથવા મલાઈ ઉમેરો। જો શાકમાં દહીં અથવા મલાઈ ચાલે એવું હોય તો થોડું દહીં અથવા ફ્રેશ ક્રીમ ઉમેરો। દહીં મીઠાશને બેલેન્સ કરી દે છે અને શાકનો સ્વાદ પણ વધારે સરસ બનાવે છે। ખાસ કરીને પંજાબી શાક, કઢી અને કોફતામાં આ ટીપ બહુ ઉપયોગી છે। ટીપ 3, થોડું પાણી અથવા ગ્રેવી વધારવી। જો શાક વધારે ઘાટું હોય તો તેમાં થોડું ઉકાળેલું પાણી ઉમેરો। આથી મીઠું પાતળું થઈ જાય છે અને શાકનો સ્વાદ સંતુલિત થાય છે, પરંતુ ધ્યાન રાખજો કે પાણી વધારે ન થઈ જાય। ટીપ 4, ટામેટા અથવા ડુંગળી ઉમેરો। ટામેટા અને ડુંગળી કુદરતી રીતે મીઠાશ ઘટાડે છે। શાકમાં થોડું ટામેટાનું પેસ્ટ અથવા સાંતળેલી ડુંગળી ઉમેરવાથી વધારાનું મીઠું બેલેન્સ થઈ જાય છે। ટીપ 5, લીંબુનો રસ કે આમચૂર। થોડું લીંબુનો રસ અથવા આમચૂર પાવડર ઉમેરવાથી મીઠાશ ઓછું લાગે છે અને શાકમાં સરસ ખાટાશ આવે છે, પરંતુ આ ટીપ અંતમાં જ વાપરવી। ટીપ 6, મીઠું વગરનું શાક મિક્સ કરો। જો શક્ય હોય તો એ જ પ્રકારનું મીઠું વગરનું શાક બનાવી બંને શાકને મિક્સ કરી દો। આ સૌથી અસરકારક અને પ્રોફેશનલ ટ્રીક છે। ટીપ 7, લોટની ગોળી વાપરો। એક નાની લોટની ગોળી બનાવી શાકમાં 5 મિનિટ માટે નાખો। લોટ વધારાનું મીઠું શોષી લે છે, પછી ગોળી બહાર કાઢી લો। શું ન કરવું? વધારે ખાંડ ઉમેરીને મીઠું છુપાવવાનો પ્રયાસ ન કરશો, આથી શાકનો અસલી સ્વાદ બદલી જાય છે। હંમેશા કુદરતી બેલેન્સિંગ રીતો જ વાપરો। સમાપન। તો મિત્રો, આ હતી શાકમાં વધારે મીઠું પડી જાય તો તેને સુધારવાની 7 સરળ ટિપ્સ। જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ કામની રસોઈ ટિપ્સ માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીએ નવી માહિતી સાથે। ધન્યવાદ।